મિત્રો, ભગવાન શિવના એવા ઘણા રહસ્યો છે જે કદાચ જ તમે જાણતા હશો. જ્યારે ભગવાનના પત્ની સતી સ્વેચ્છાએ અગ્નિકુંડમાં ભસ્મ થઈ ગયા, ત્યાર પછી તેમણે બીજો જન્મ લીધો અને તે હિમાલયના પુત્રી પાર્વતી તરીકે ઓળખાયા. કહેવાય છે કે ઉમા અને ગંગા પણ શિવજીના જ પત્નીઓ છે. શિવ પાર્વતીના લગ્ન થયા પછી તેમને કાર્તિકેય નામનો પુત્ર પ્રાપ્ત થયો અને ગણેશજી તો પાર્વતી માતાના ઉપટનમાંથી ઉત્પન્ન થયા છે. તે સિવાય તેમણે સુકેશ નામના અનાથનું પણ પાલન કર્યું હતું. જ્યારે જલંધર તો મહાદેવના બીજ માંથી પ્રગટ થયા છે. તે સિવાય અંધક અને ખોજા નામના પણ બે પુત્રો હતા, પરંતુ તેમનો વિશેષ ઉલ્લેખ નથી મળતો. શિવજીના 7 શિષ્યો છે જેમને સપ્તર્ષિ કહેવાય છે. આ સપ્તર્ષિએ જ આ ધરતી પર શિવજીના જ્ઞાનનો ફેલાવો કર્યો હતો, જેના દ્વારા અલગ અલગ સંપ્રદાયો અને સંસ્કૃતિઓની રચના થઈ. અસુરો, ગંધર્વો, યક્ષ, રાક્ષસો, આદિવાસીઓ આ તમામના આરાધ્ય દેવ ભગવાન શિવજી જ છે. જો તમે પણ શિવજીના મોટા ભક્ત હો તો પ્લીઝ અમારા કમેન્ટ સેક્શનમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો.